આજે ભાઈ પાછો 8 હીરા બનાવવાનો ચેલેન્જ કર્યો તો લાઈટ દગો દીધો. આજે ભાઈ હું ઘરેથી ટિફિન લઈને આવી ગયો સીધો કારખાને. અને ભાઈ ઘંટી આવીને પેલા કરી નાખી આપણે પ્લેટ સાફ કરી પછી નાખી દીધું આપણે સારી પ્લેટમાં ઓઇલ. અને પછી ભાઈ ઓઇલ નાખીને મેં કાઢી નાખ્યું ઘંટી હેઠળથી ઝાડુ. અને ભાઈ ઝાડુ કાઢીને પછી હું લઈ આવ્યો મેનેજર પાસેથી લોટ. અને પછી ભાઈ ઘંટી ચાલુ કરીને કટોરા મેરો ચડાવીને પગે લાગીને મેં કરી દીધું હીરા ગવાનું ચાલુ. કેમ કે આજે મારે બનાવવાના હતા 60 હીરા એટલે મેં કરી દીધું બાકાજી કે બોલાવવાનું ચાલુ. અને પછી લોટમાં સારી હીરા બનાવી રહ્યો તો લાઈટ વહી ગઈ. साला ये दुख का खत्म नहीं होता बे. અને પછી ભાઈ હું ને મારો ભાઈબંધ બે ગાડી લઈને આવી જાય સા લેવા. અને ભાઈ સા લઈને અમે સીધા આવી જાય કારખાને. અને ભાઈ કારખાને આવીને સાના ભાગ પડી પછી અમે પી લીધો સા. અને પછી ભાઈ આવી ગયા 10 વાગે લાયા. એટલે પછી મેં કરી દીધું પાછું હીરા ગમવાનું ચાલુ. અને ભાઈ આ 5 હીરાનો લોટ તૈયાર કરીને દઈ આવ્યો મેનેજર. અને પછી ભાઈ પાછો લઈ આવ્યો 4 હીરાનો લોટ. અને પાછો ભાઈ મેં કટોરો મીરો ચડાવીને કરી દીધું હીરા ગમવાનું ચાલુ. અને પછી ભાઈ 12 વાગે લગી હીરા ગયા પછી લોટ ભરીને દઈ આવ્યો મેનેજર. અને પછી ભાઈ ટિફિન લઈને હું બેહી ગયો જમવા. અને ભાઈ જમીન સીધો લોટ લઈને બેહી ગયો પાછો કામ. કેમ કે પેલમાં રજા પણ પડતી હતી ને મારે 60 હીરા પણ બનાવવાના હતા. એટલે પછી મેં કરી દીધું પાછું હીરા ગમવાનું ચાલુ. અને પછી ભાઈ 3 વાગ્યા એટલે આવી ગયો 3 વાગ્યાનો સા. અને ભાઈ સા પીતા આ ભાઈના હાથમાંથી પડી ગયો હીરો. અને પછી ભાઈ ઝાડુ મારીને અમે કરી દીધું પાછું હીરા ગમવાનું ચાલુ. અને ભાઈ 6:30 વાગે લગી હીરા ગયા તો મેં હજી પછી હીરા જ બનાવ્યા હતા. એટલે ભાઈ આજે આપણે 10 હીરા 8 થી ચેલેન્જ અધૂરો રહી ગયો. એટલે પછી ભાઈ હું લોટ દઈને ટિફિન લઈને નીકળી ગયો ઘર બાજુ. અને ભાઈ આજનો વિડીયો આપણો અહીં થઈ છે પૂરો. ભાઈ તમને વિડીયો ગમે તો લાઈક કરો, ફોલો કરો અને કોમેન્ટ કરો.